ડી પેલા અને એના પછી નાવા માટે યસ યસ પાર્ટી મનાવવાની બૈરા જાય તો પાર્ટી મનાવવાની શું કેવું તારું? મજાક કરું છું. ગુસ્સો જો અને એક નજરથી આ બી ગયો સી મોત આપી આવ્યો? વાહ દાદા વાહ. હાલનો બોલતો જ નથી. ઓલી હોય ગઈ ને પછી કઈ નથી કરતી. સ્કૂટીથી બોલ. સ્વિમિંગ પૂલમાં કૂદવા માટે ચડ્ડા બડ્ડા કઈ લેવાનું લઈને આવવાનું ને એમ. અમાર બેન મેચિંગ થઈ ગયું. બા શેષ કાઢે છે. બા 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 બોલ ના ઓય મમ્મીઓ ઓ મમ્મીઓ અહીંયા જુઓ તો ખરા થોડેક. सांसों की बारात में तेरी है निकली है लेला ओ लेला में लेला. ગાઈસ કમેન્ટ કરજો મારે સિંગર બનવું જોઈએ કે નહીં. મારું સપનું હતું સિંગર બનવું પણ મારા ફેમિલીએ મારું સપનું પૂરું ન થવા દીધું. તમે બધા મને સપોર્ટ કરજો સિંગર બનવા માટે. થેન્ક યુ ગાઈસ. બાય બાય. એ તો મને લાગવું પડે લે. હર્ષલ તો મને લાગવું પડે. દીપને લાગ્યો તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. નવા વ્લોગની અંદર સ્વાગત છે. પપ્પાએ નાસ્તો કરી લીધો છે નાસ્તો થઈ ગયો અને પહેલો રાઉન્ડ જ ચાલુ છે હજી નાસ્તાનો. માખણ ઘી ભાખરી. બા ઓ બા જય શ્રી કૃષ્ણ. બા શું કહેતા હતા ત્યારે માખણનું? મેં કીધું બે તાજું માખણ. તો પપ્પાએ શું કીધું? તમે માખણ ના ખાઈ શકો એમ, સિટી વાળા. માખણના મોઢા વાળું બોલો. માખણના મોઢા નથી એમ, માખણ ખાય એમાં. સાચી વાત છે. આ બધા ખાય ઓલું અને યોગીભાઈ પીઝા. ફૂલ અત્યારે ખાવાના મૂડમાં છે. પાછળ ફરીને જોવાની તસદી નહીં લેતા. માયોનીઝ હા એ કોઈ દી ના ખાવ. તો ક્યારેક જ ખાવ. એ શેનેથી બને છે ખબર તમને? જય શ્રી કૃષ્ણ દાદા. તો અહીંયા બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે નાસ્તાનો. શું કહો હર્ષલ પદ્માણી? સારું છે? બોલ કેવું કરે છે દાદા? જો તો તમે ક્યાં જાઓ છો? મતદાન કરવા. ઓકે. બાર નથી લઈ જવા? ના ના હવે એને આમ લઈ જવું. કેમ? મને નથી ભાવતું દાદા, મને નથી ભાવતું. માખણ જ ભાવતું ને? નહીં નાકે લગાડી દઉં. નાકે લગાડતો તો ચાલે. મને ભાવતું નથી. દાદા આંગળી લઈને માખણ ખવડાવે. હે પપ્પા દાદા આંગળીમાં માખણ લઈને આવ્યા ખવડાવવા માટે મને. બાને બીજી થોડી બાકલાની બધા મોઢા છુપાડે છે. અભિન લઉં છું તો એ મોઢા છુપાડે છે. આને લીધું તો એ બી મોઢા છુપાડે છે. કોને ખબર? જો તો થઈ ગયો રેડી અને અમે જઈએ છીએ મંદિરે. બા ઓ બા શું થયું બા? લાપસી બનાવો છો? અને બા બનાવે છે લાપસી. વાહ વાહ વાહ. મંદિરે જઈએ છીએ તો મંદિરે લાપસી લઈને જવાનું છે માં ખોડિયાર માટે. એટલે અમારા બા જો લાપસી બનાવે છે મસ્ત એના પ્રેમથી. વાહ 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 જોરદાર છે ને. અમારા બા છે ને મોજીલા છે ચોખ્ખા. મારા બા તમને કેવો લાગ્યા કહેજો. બધા વિશે બોલો છો પણ બા વિશે તમે કમેન્ટ નથી કરતા. બા વિશે કમેન્ટ કરો કે મારા બા તમને કેવો લાગ્યા. અહીંયા જો દાદા આવી ગયા છે. દાદા જય શ્રી કૃષ્ણ. અહીંયા કપડા ધોવાના મશીન ચાલુ છે હજુ. મોત આપી આવ્યો? મોત આપી આવ્યા? વાહ દાદા વાહ. દાદા અમે મતથી વંચિત રહી ગયા. અમારે છે ને જવું હતું ટાઈમિંગના ઇસ્યુના લીધે છે ને તો જઈ જ ના શક્યા. એટલે આમ શું કહેવાય કે ખાલી રહી ગયું કે યાર મત વેસ્ટ ગયો અમારો. વેસ્ટ તો નહીં, ઠીક છે, ખબર છે કે જે છે એ થવાનું જ છે. સ્ટીલ વોટ આપવો જરૂરી છે. આ વખતે નહીં, વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ. આ વખતે જવું હતું પણ યાર થવાનું એટલા માટે. બા હું નાખો છો ટોપરું. વાહ હા જોરદાર. વાહ વાહ વાહ. બાએ મસ્ત લાપસી કરી નાખી ટોપરું નાખીને. આ નવા મંદિરમાં પહેલી લાપસી હે બા. હા હવે જો નાખશે ઘી. હા હા વાહ બા વાહ. નવું મંદિર બન્યું એની પહેલી લાપસી. ચાલો બન્યા રહ્યો બ્લોગમાં. ફૂલ ફેમિલી તો જોવાના છીએ, મજા કરીશું. અહીંયા એક માણસ છે ને કાલે એની બૈરી વહી ગઈ ને તો આમ દેવદાસ બની ગયા છે. હવે દેવદાસ દેખાડું તમને. આવી રહ્યા કૈસે હો દેવદાસ? હાલનો બોલતો જ નથી. ઓલી વહી ગઈ ને પછી જો કેવું મોઢું કેવું થઈ ગયું છે એનું. મોટું બરોબર જ છે. દેવદાસ બની ગયો તારો બી. તરને આવવાનું આવવાનું જ છે. નાયો તું
તમે ઓલી ગાડીમાં જાઓ ચાલો બધા. હાલો આવી જાઓ હાલો હાલો આપણી ગાડીમાં ચલો. હર્ષિલભાઈ જો અહીંયા આવી ગયા રેડી. અચ્છા નાઈ લીધું? મોઢું કેમ લાગતું નહીં નાય જેવું? ત્યાંથી લઈ લેવું ને પેલી. नाइट ड्रेस पहनो ना એટલે. ओके अभी भाई कैसे हो? સબ ઠીક બાબુ. बबुआ ओके हाँ भाया हाँ चलो चलो भाई जल्दी चलो હવે हाँ देखा रहा वो हाले છે. बिंदी लगा लो. कैसन बा? बिंदी बिंदी लगाओ बिंदी. तुम कैसन बा? नहीं लगावी चम બહુ લગાવી 3 દિવસ. एक लगाई तो मस्त लगाई है तो चम. આજે છે ને પેલું ઓલું થઈ ગયું તમે. પસીનો નહીં આ વાળ શું કહેવાય લટ. गट गट बाहर आ गई है. જોડે આવી ગઈ છે એમ પેલું થઈ ગયું અરે નહીં બરોબર હતી પણ અંદર આમ છૂટી હતી. हाँ ભેગી રાખવાની આમ સારી લાગે. હા બધું ખબર પડે આપણો મોટો થઈ ગયો બાકી. હા ચાલો મમ્મી રેડી હાલો રેડી ચાલો ચાલો બધા આવી ગયા હાલો. હવે અમે નીકળી ગયા છે ખિલ્લોરી માતાજીના મંદિરે જવા માટે. અમે એકવાર ફરીથી 6 નંગ આ ગાડીમાં છીએ. આ કેમ બધા જોવે છે? રોલ નંબર 2 રોલ નંબર 5 તમે રોલ નંબર 4 એબ્સન્ટ નહીં પ્રેઝન્ટ પ્રેઝન્ટ સર प्रेजेंट में आप પ્રેઝન્ટ મેમ મેમ યસ મેમ કેન આઈ ગો ટુ ધ વોશરૂમ યસ શ્યોર. જાઓ ગાડીમાંથી કૂદી જાઓ. ચાલો મેમ પેટમાં દુખે હું ઘરે જાઉં. જાઓ મેમ મારે લેવું જોઈએ છે જાઓ આપી દીધી. મારે પ્રસંગમાં જવાનું છે વહેલા જવા દો આજે. જાઓ જ્યાં જવું હોય ત્યાં જાઓ. બધાને બધી છૂટ છે. મેમ ફ્રી પીરિયડ બસ સ્કૂલનો ટાઈમ પૂરો થઈ ગયો. મેમ પીટી મેમ. રોડ દિખાઓ રોડ મને દેડી તો પીલો. જો ના ભાઈ ડ્રાઈવ કરે છે. લો તો પટી ગયો યાર બાબી ગર્લ્સ આ પીટી ના ક્લાસ ક્યારે છે લેક્ચર? આપું પછી બધું ડિટેલમાં. ચલો તમે લોકો બન્યા રહો વ્લોગમાં. લોકોને થોડી ડિટેલ આપી દો. પ્રોજેક્ટનો ક્લાસ કે પ્રોજેક્ટર કે બધી ડિટેલ આપી દો. તમે લોકો વ્લોગમાં બન્યા રહો. બધો બધી મિલો કદી मिले सुर मेरा तुम्हारा तो सुर मौका मिले कभी कभी सुर की मिलो कभी मौका मिले कभी मिले सागर में लेला में लेला अच्छा तू लेला. कैसी है मैं लेला और कोई चाहे मुझको देसी में लेला एसी में लेला ये गाय गाय नहीं भैंस છે હરખું તો જો પાડી છે ભેંસે નહીં या હર્ષિલે બધું ફેરવી નાખ્યું. सांसों की बारात में तेरी है निकली है लेला ओ लेला में लेला. ગાઈસ કમેન્ટ કરજો મારે સિંગર બનવું જોઈએ કે નહીં. મારું સપનું હતું સિંગર બનવું પણ મારા ફેમિલીએ મારું સપનું પૂરું ન થવા દીધું. તમે બધા મને સપોર્ટ કરજો સિંગર બનવા માટે. થેન્ક યુ ગાઈસ. બાય બાય. ચલો અમે આવી ગયા મંદિર. જય માં ખોડિયાર પદ્મણી પરિવારના કુળદેવી. જય શ્રી ખોડિયાર જય માં ભવાની. ચાલો અંદર જઈએ. હજી પપ્પાને લોકો હજી નથી આવ્યા. ગાડી પાછળ આવે છે. આવી ખુદની સુંદરતાને નિહારે છે સોરી તો શું કરતી હતી કાંઈ નથી કરતી. શું કરતી હતી બોલ. ચલો મંદિરમાં જઈએ. જોઈએ વેઇટ કરો જઈએ અંદર આપણે ચલો. જતા થઈએ. ચલો મમ્મી લોકો આવશે. લેટ્સ ગો. જય માં ખોડિયાર. ચલો આવી ગયા છે બધા. રવિ દેખાય છે હું આ હસન મારે. આ કેટલા છે? 2 3 4 5 1.
ચલો અમારું ફૂલ ફેમિલી જવાનું હતું એ નક્કી થઈ ગયું છે હર્ષિલ ફાઇનલી. આર યુ રેડી સ્વિમિંગ પુલમાં કૂદવા માટે? તમે રેડી છો પુલમાં નાહવા માટે? તમે રેડી છો પુલમાં નાહવા માટે? તમે રેડી 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 ઓકે પુલમાં નાહવા મારે બહુ ઈચ્છા નથી. જોઈએ હવે જોઈએ તો અત્યારે ચડ્ડા બડા કઈ લેવાનું અરે લઈને આવવાનું ને એમ પાછું ઘરેથી આવશું. હાસ તો 5 મિનિટ થઈ ને. હલો 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 એ યોગલા ચલો નાહવા માટે રેડી? હલો અમે જઈ રહ્યા છીએ દેરડી પેલા અને એના પછી નાવા માટે. યસ પામમાં યસ અમે છેલ્લા 2 દિવસથી ગોતતા હતા. સુપર આજે બધા ગાંડા એક્ઝોટિક થશે. હાઉ ધ જોશ I feel એક્ઝોટિક અમે છેલ્લે કેટલા વર્ષો પહેલા ગયા હતા જોડે બધા નાહવા માટે વોટર પાર્ક ગયા હતા. દીવ નહીં વોટર પાર્ક ગયા હતા ખબર ઓલા બહુ વર્ષો થઈ આજે ગયા. બધા છોકરાઓ તો ગાંડા થવાના જ છે. અમે તો તો ખાસ જ, પણ એ લોકો છેલ્લે- એક્સ્ટ્રા ઓવર ગાંડા થશે. આ તો હર્ષિલેન તો ઉછાળીને ફેંકવો છે. આવી જાઓ જેટલા દમ એટલા પાંચ ને ઉલાડીને ફેંકીને હર્ષિલ તો મારામાં પેલું એટલો કરજે પાવર પાછું. છે. પેલું બાબુ ભૈયા વાળું તે કર્યું તો યાદ છે? આંધળા પટ્ટા સુરત કર્યું હતું તે બાબુ હા. ભૈયા વાળું. આમ કરીને આમ નાખીને આમ કૂદ્યો તો હા. નીચે બેહીને. એવું કરજે પાછું. આંધળો પટ્ટો ઓકે રમશે. આંધળો પટ્ટા રમશે. આજે ફૂલ મોજ મસ્તી થવાની છે. બધા એટલા ગાંડા થવાના છે ને એટલે બ્લોગ તો જોજો જ બહુ મજા આવવાની સખત. આ રવિભાઈ દેવદાસ છે એવું વહી ગઈ એમાં તો હવે એમાં રોદાસ ન થવાનું હોય આપણે. બૈરા જાય તો ખુશ હા, થવાનું. બૈરા જાવ તો પાર્ટી મનાવવાની હોય. બહુ શું કેવું દિલાવે બૈરા જાય તો પાર્ટી મનાવવાની હોય. શું કેવું તારું ભાઈ? પાર્ટી મનાવવાની હોય બૈરા ના, જાય ના, તો ના. પાર્ટી મનાવવાની હોય. શું કેવું તારું? મજાક કરું છું. ગુસ્સો જો અને એક નજરથી આ બી ગયો સિંહ. એ કહેવા માંગે છે તો કઈ કહેવા નથી માંગતી. એ એવું બોલ્યો એને આવું કહેવાનો હક કેમ કે તું જાતે એને મજા આવે એનું કેવું એમ છે બોલ તારો આમાં ખૂબ અભિવ્યક્ત છે તું કે કઈ જ નથી. ટાઈમ બતાવશે એને બી ને તને બી. ठुकरा के तू दिरावी को तेरा टाइम दिखाएगी दिरावी વાહ 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 સહી વાત છે. પહેલી વાર હર્ષિલ મારા સપોર્ટમાં આવું કંઈક કે બોલ્યો. તું સારું લાગે તને તારી ધર્મ પત્ની છે ધર્મ પત્નીની રક્ષા કરવી તારો પેલો નિયમ છે નિયમની ફરજ છે. નિયમ થોડોક આગો પાછું તમે ચલાવી લેજો લોકો એ તો સમજી જાય હું કેવું તારું દિરાવી મેં ખોટું કઈ કીધું ખોટું નહીં. કઈ બોલ્યો આજ તો મારા સપોર્ટમાં બોલ્યો છે એટલે હું તને આશીર્વાદ આપું બહુ બધા મજા આવે છે. કે તારા ગ્લેન્ડ્સ બધા આજે હું ખુશ છું. મને નવાનું છે. હવે હેન્ડલ હાથમાં આવી જાય. દઈ દે ચંપલું દબાઈ દે જવા દે જલ્દી દેરડી ચલો તો મળીએ ગાઈસ આવું બોલ્યો મને બહુ દુઃખ છે દિરાવી પ્રત્યેનું આવું ના કહી શકે તો ચલો મળીએ હવે કેવું ઇગ્નોર કરે છે જો ખાલી ચલો, તને bye. બી ઇગ્નોર કરે છે હર્ષિલ. વાહ વાહ ભાઈ ભાઈ ના રહા દોસ્ત ના રહા ઘરવાલા ના રહા. घरवाला ना रहा दिरावी का चलो मिलते हैं गाइस बाय દિલીપભાઈ પાણી નાખે છે પાણીની બોટલમાં. દિલીપભાઈ ના ભાભી કપડાં ધોવે છે. એ સ્વિમિંગ પુલમાં નાવાનું જવાનું હતું પણ થોડુંક લેટ થયું છે. ઈ ટાઈમમાં ટાઈમ બચાવે છે. ઈ ટાઈમમાં થોડા કપડાં ધોઈ નાખે. આગળનું વિચારે છે આ લોકો છે. તમારા હોય તો સ્વિમિંગ પુલમાં તમે પણ જોડાઈ જાવ હાલો પછી. હા બધને અહીંયા જો બપોરના જમવાની ફૂલ તૈયારી ચાલે છે. ગુવારની કાસરી કે ત્યાં પછી ખમણ લઈ આવવાના છે. બા તમારે કઈ કહેવાનું છે? બા કાકડી બનાવશે. બા કાતરી બનાવે. ધીરે તારું કઈ કહેવાનું છે? નહીં મારા બટેકા છોલાઈ ગયા. બટેકા છોલાઈ ગયા. હવે વઘારવાનું કામકાજ કોનું છે? માસ્ટર શેફ માસ્ટર શેફ નું વઘારવાનું કામકાજ છે. ઓકે ચાલો હવે નીતલાંડીને બસ ખાલી અહીંયા ગાડલું પકડીને સુવાની જ વાત છે હવે. ઓકે આ દિલીપભાઈ પાણી નાખી અને થાકીને બેસી ગયા છે. તમારી બેન મેચિંગ થઈ ગયું હમણાં પાછું અમારું મિસમેચ થઈ જાય ને જેનું મેચ હોવું જોઈએ ને એનું મેચ થઈ જશે મમ્મી પપ્પાનું. કેમ કે આ મમ્મી કાકડી સુધારે છે ને અહીંયા મરચા સુધારે છે બા શેષ કાઢે છે બા ત્યાં કપડાં લઈ બા બા આવવાના બા એ બા બેરા થઈ ગયા લાગે છે બા કઈ સાંભળતા જ નહીં બા જોયું હવે સાંભળ્યા ને બા ને થોડો કાનમાં પ્રોબ્લેમ આવી ગયો છે બા બોલ ને હો. જોયું સાંભળી ગયા ને અને નીતલ આંટી શેનું શાક બનાવે છે ગુવાર બટેકાનું શાક બનાવે છે દાદા શું કરો છો આ ચૂંટણીના સમાચાર જોઉં છું ક્યાં વોટ આપી આવ્યા હે વોટ આપી આવ્યા હા વોટ આપીએ એવો ચૂંટણીના સમાચાર જોઉં છું. બતાવતા કોણ? જો દાદા વોટ આપી આવ્યા ચાલો તો ખમણ એક તપેલું ખમણ વઘારવાના. તો તો અહીંયા નાયલોન ખમણનો વઘાર ચાલુ થઈ ગયો છે. માસ્ટર શેફ કરી રહ્યા છે. બહુ બિઝી છે સામે બી નહીં જોતા. ખમણ ખાવા લાવી લો. હા
અને ભાભુ લાપસી બતાવે છે. બહુ ના ભાવે. પપ્પા કહે છે વધારે નાખ. ફૂલ રાઈડ હોય તો જ ખમણ ખાવાની મજા આવે. મરચા, લીમડો બધું ગયું. હિંગ. હવે છે ને આપણે છે ને આ ખાંડ પહેલા નાખી દઈએ ને હા એટલે છે ને બહુ ઉડે નહીં નહીંતર બહુ ઉડે. हाँ ઓછું ઉડે નહીંતર બહુ ઉડે. સહી બાત હૈ. નહીં લેતા જાવ છો. અને આ બધા શ્રોતાગણો જોવે છે ઊભા રહીને નીતલ આંટી વગાર કરે છે જતા રહ્યા. ચાસણી ખાવા દેવાની ચાસણી જેવું. હા હું ખમણ બી બનાવતી ઘરે યુકે બી બનાવતી અહીંયા અમદાવાદ પણ બનાવ્યા હતા હમણાં વચ્ચે નાયલોન ખાટા છે ને એટલે. ખમણ ગમે તે હોય મામી ખાલી હાથ નાખે ને એટલે સારા જ બની જાય. વાહ 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 છોકરાએ હે નીતલ આંટી તમારા છોકરાએ મસ્ત તારીફ કરી કરી ને જાદુ છે જાદુ. ધાણા જોઈ આ લાવ્યા જાજા ને જોઈ મમ્મી આવ્યા ધાણા નાખવા. પછી જાજુ જોવાનું. ઓકે ચલો કેરી ઓન. તો અહીંયા વઘાર થઈ ગયો છે અને ખમણમાં પહોંચી ગયો છે. વાહ વાહ વાહ. અય મમ્મીઓ ઓ મમ્મીઓ અહીંયા જુઓ તો ખરા થોડેક. મમ્મીઓ બીજી છે તારી. વાહ વાહ વાહ. રેડી રેડી યસ. અને દાદા જોવે છે. બાબુ બધાને પીરસે છે. દિલીપભાઈ રોટલી જોઈશી? પપ્પા રાકેશ કાકા ખમણ તો દીપ યોગી અભી બાપુજી આખું દિલીપભાઈ રોટલી. ને અનંગ હર્ષિલ. બાપુજી કઈ કેવું તમારે કેવું છે જમવાનું? આપણે વિડિયો જોવે. મસ્ત ને. અને દીપ ખમણ પર તૂટી પડ્યો છે. ચલો તો આ બધાનું પતે પછી અમે બધા બેસતું ખાવા. કોઈને અત્યારે ઉપર જવાનો ટાઈમ જ નથી. બધા એટલા ભૂખ્યા થયા લાગે છે. અને અમે બધા બેઠા છીએ બહાર. યસ આ બધાનું પતે પછી બીજો રાઉન્ડ થશે અમાર બધાનો. હે ને બા ભૂખ લાગી જ ભૂખ તો લાગે ને હારા બાર હે ને? આ બધા ફટાફટ અમારો ખાઈ. ટાઈમ ઠંડી ગયો બાસે થોડું થોડું ખાય. એમ નહીં બા અમારા સ્ટ્રોંગ છે સહન કરી લે આરે જ ખાઈ એકલા આ જેન્ટ્સ હારે ખાય જ નહીં અમારી જોડે જ ખાય બહુ જોડે બારનું ગમે એટલું જમવું. છોકરા બાનો આપણે એમ કહીને કે કોઈ નથી ખાતો પેલા ઉઠ્યા કેટલા વાગે કે તો બાને બાર પૂછતો દાદા ઉઠાડી દે છે ને બા તમને? 5 સાડા 5 દાદા ઉઠાડી દે છે ને દાદા વહેલા? કેટલા વાગે ઉઠે 5 વાગે દાદા 5 વાગે ઉઠે હું 5:30 વાગે ઉઠું પછી હું ઉઠી 9 વાગે પછી કપડાં તે તુલસી પાણી રેડી અને ચા બનાવી દઈ પછી 2 જણા ચા પી લઈ પછી મંદિર આગળ બેસી જઈએ અડધી કલાક. ઓકે એનું શિડ્યુલ બહુ સરસ છે બારનું એનું. દાદા છે ને વહેલા સુવે ને એટલે વહેલા ઉઠે. હા ઊંઘ પૂરી થઈ જાય 9 વાગે હોઈ જાય એવું નહીં હું ટાઈમથી પહેલેથી જ ઘેર આવું યોગી એ છે તો આ ત્રણેય સાસુઓની ચર્ચા ચાલુ થઈ ગઈ છે ઉઠવા અને સુવા પર. તો આપણે આને આગળ વધારે નહીં તો આપણી પર આવશે ખોટી એને કરતાં પતાવી દઈએ. અને મેં પહેર્યું છે મમ્મીનું ટી શર્ટ. મમ્મીનું પહેર્યું છે પછી લગભગ પહેરીશ નીતલ આંટીનું. અને અહીંયા અમારા મજનુ સાહેબ આવી ગયા છે. એ આ હું ખાતા ખાતા એમની લૈલા જતી રહી છે એટલે મજનુ થોડા છે ને રિસાઈ ગયા લાગે છે એમ નારાજ. ઉપર તાપ છે તો એને તાપ નથી લાગતો એક તો આમ કેમ મોઢું આવું થઈ ગયું છે. કેવું? બોલો તું મિત્ર થઈ ગઈ. હા એવું કાંઈ એ કેવા નાઈને આવ્યો છે પૂરા જો તો પાછળ. મિત્ર થઈ ગઈ નથી ગમતું. હા એટલે મોડું લાગે છે કા? એટલે મોડું પડી ગયું છે આ જો તો પાછળથી. આજે પણ ઈ નવરી નહીં હોય. આ તો ખાવા તો પી હવે આવ એવો છે ને માળો હાળો બે ને હવે હે રવિભાઈ રોલા માળો હાળો ખાવા નહીં બેહતો એવું મમ્મી કહે છે. જમવા બેહી ખમણ ગુવાર બટેકાનું શાક રોટલી ચાવ. ઈ કે જમવાનું શું બનાવ્યું? બાબુ તમારે લાલ આવ્યા પણ જતા નહીં ખાવા. સાંભળો સાંભળો સમાસ પદ્માણી ફેમિલી જમવા બેસી ગયું છે. આ દાદીમાં જમવા બેઠા છે. આ દીરાવી જમવા બેઠી છે. જમવાનો રાઉન્ડ શું છે બાપુ? જમવાનો બીજો રાઉન્ડ છે તારે મારે નહીં તો આપણે અહીંયાનો તમે બધા અચ્છા આ એક તો જેન્ટ્સ નો રાઉન્ડ હતો બીજો રાઉન્ડ આ બીજો રાઉન્ડ છે. એક રાઉન્ડમાં તો આવે એમ નથી. આ રવિભાઈ છે ભાઈ આ જમવા બેઠા છે. એ આમ શું બતાવે? આ રવિના મમ્મી છે નામ તો લ્યો લાપસી લાવો તો રેણુકાબેન. આ છે રવિના આંટી. આ રવિના આંટી છે દીપના મમ્મી. લાપસી અને આ યોગીભાઈ જમી લીધું છે. એમ કઈ આજ તો મસ્ત મજાનું જમવાનું જમી લીધું છે. ગુવારનું શાક છે બટેટાનું શાક છે
અને આ જો આ ડીશ આ ડીશમાં જો મસ્ત જમવાનું છે બધું. રોટલી, કાકડી, ખમણ. આજ માતાજીના મંદિરે અમે દર્શન કરવા ગયા હતા. લાપસી બનાવી હતી. લાપસી છે પ્રસાદીની. ગુવાર બટાકાનું શાક છે. ધીરાબેન બહુ ભાવે છે એટલે સૌથી વધારે શાક એને લીધું. બધાની થાળીમાં નજર કરી લ્યો. સૌથી વધારે શાક એની પાસે છે. ખમણ કેવા લાગ્યા દીરા ઈ કે મસ્ત લાગ્યા. આ ડેડીના નાયલોન ખમણ હો. કોરા કરતા વગેરા ને પછી મસ્ત લાગ્યા ને જાણતી. હા, વઘારેલા ખમણ તો મસ્ત જ હોય. તમને કેવા લાગ્યા ખમણ? તમને જમવાનું બહુ મસ્ત છે. તમારે આવી જવાનું જરૂર. બધાને ભાવે એટલે મને ગમે. હવે ફાર્મમાં અમારે જવાનું છે. જેને આવવું હોય એ આવી જાય છે. જોઈ કેવું ફાર્મ છે. નાવા જવાનું છે ને? કેટલા વાગે જવાનું છે? મોજ જ કરવાની. નાવા કેટલા વાગે જવાનું છે? બસ ખાઈને 2:30 વાગે. ફાર્મ જતા થઈ ગયું પોપટ. શું થયું કહું કે જ્યાં ફાર્મ એટલે એક ટાઈપનું એક પુલ હતું. એ નોર્મલી વાડીમાં બનાવેલું છે. ત્યાં ગયા અને અમે જોયું જે હાલત હતી, નહીં અહીંયા તો નથી જ નવું, એટલે નીકળી ગયા. અને બધા જો છે ને બધાના મૂડ ઓફ થઈ ગયા, કારણ કે બધા તૈયાર થઈ ગયા હતા આવવા માટે. આમ શું કહેવાય કે આમ મસ્તી ભરાય કે આમ કોઈ એક્સપેક્ટેશન નથી કે આ કરીશું, આ ગેમ રમીશું, આટલી મસ્તી કરીશું. એ બધું ફ્લોપ થયું. ઇવન અમે ભેળનો સામાન લઈ રાખ્યો હતો, બહારથી નાસ્તા માટે બધું ગાડી મૂકી રાખ્યું હતું. કંઈ ગયા અને અરે તો બધા અત્યારે રૂમમાં જઈને બધા સૂઈ ગયા છે. બધાના મૂડ ઓફ થઈ ગયા છે. એટલે આજે તો સાવ કહેવાય કે દિવસ જ ખરાબ જશે એવું લાગે છે મને. એટલે હવે કાંઈ નહીં, થોડી વાર સૂઈ જઈએ અને પછી ફરીથી કંઈક જોઈએ, ક્યાંક જઈએ. નહીં તો પછી કંઈક ઘરમાં કંઈક બધા બેસીશું અને મસ્તી ભરી વાતો અને ગેમ કરીશું. તમે બન્યા રહ્યો. અમદાવાદ જોવાનું છે 6 વાગે અમદાવાદ જઈએ છીએ આપણે. એવું છે? તમને ખબર? પપ્પા કહેતા હતા કાલ જવાનું કીધું હતા. જોઈએ પપ્પા કહે છે કે સાંજે બાપુજી કાલ જવાના છે બેસાણ, તો પછી અહીંયા છે નહીં કોઈને નીકળવા માટે લોકો બી સવારે એડ્રેસ નીકળી જશે 6 વાગતા. એવું છે? તો પછી સવારે ચલો તો સાંજે અમદાવાદ જવા માટે નીકળી જવાના છીએ. 6 વાગે સાંજે જેવી અમદાવાદથી આવ્યા હતા ને સાંજે કે તડકો ના લાગે એવી રીતે, બસ એવી રીતે અહીંયા જ પાછું અમદાવાદ. ઓકે. તો એ ગામડે જવાનું મન ના થાય ક્યારે. મને રહેવું મજા આવે. આપણે અમદાવાદ જઈને પછી ફાર્મમાં જઈશું. હા બરાબર. અમદાવાદ જઈને આપણે સ્વિમિંગ પૂલમાં જઈશું. બરાબર. ફાર્મ હાઉસ યસ. પોપટ થઈ ગયું હા, અહીંયા તો પોપટ થઈ ગયું. વાંધો નહીં, જલ્દી પ્લાન કરીશું. આપણે ક્યાં અમદાવાદ ક્યાં ઓછા નહીં ઘટે છે. હાલો તો બટ એમ નહીં, અત્યારે પણ બધા ફ્રી હતા ને ભેગા જવાના હતા. એ છે એની મજા છે. અમદાવાદ ભેગા થવું એક હાર્ડ વસ્તુ છે બધાને. busy થઈ જાય. સેમ ટાઈમે અહીંયા તો બધા ફ્રી હોય એટલે જોઈએ. જો બધા પ્લાન ના થાય તો બધા બધાને વાત કરું તો કાલે કંઈક જઈએ. બધાને કેવું પડે, કારણ કે ગામડે અમને ખબર ના હોય આજુબાજુમાં શું છે. એક બેને ફોન લગાવ્યા પણ એમણે કીધું કે હમણાં અહીંયા તો ક્યાંય નથી. બીજું છે ખોડલધામમાં વોટર પાર્ક છે, પણ ત્યાં કંઈ જવાની ઈચ્છા નથી. વોટર પાર્કમાં એક રીલ જોઈ હતી ને, એટલે એ રીલ કદાચ તમે જોઈ હોય તો કમેન્ટ કરજો. એ રીલ જોઈને વોટર પાર્કમાં જવાની ઈચ્છા થતી નથી. એટલે બસ આ વસ્તુ છે. તો અમારે તો કંટાળો આવ્યો, પણ તમને કંટાળો અમે નહીં આવવા દઈએ, શ્યોર છીએ. વિડીયો તો ફૂલ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. અને રિસેન્ટ વિડીયોઝ 5 થી 6 વિડીયોઝ જો ગામડાના વિડીયોઝ છે ના જોઈએ તો જોઈ આવજો. તમારા કે તાર બ્લોગ્સ છે બધા. ઠીક છે, ચલો બન્યા હું સુઈ જાઉં. ચલો સ્વિમિંગ પૂલવાળા બધા જો થાકીને આવી ગયા છે. મજા આવી સ્વિમિંગ પૂલમાં નાહવાની? યોગી તને મજા આવી? અંડર વોટર સ્વિમિંગ કરી એક્સપિરિયન્સ હતો. વાહ. આ જો જો પેડ બનાવે. ઠંડી લાગે છે ત્યાં. વાહ વાહ વાહ, જોરદાર. મસ્ત બનાવજો પેડ. બાકી હે એકદમ ડિલિશિયસ. બહુ ભૂખ લાગી છે. પેડ બની ગઈ અહીંયા. ક્યુટ. તૂટી પડ્યા. મેં બનાવી છે મેં બધાને જેવા બનાવીને ખવડાવી. એટલે જ આવી બકવાસ. वो तो दिख रहा है, सबको दिख रहा है, किसी ने કોઈ ખાય છે ને બકવાસ છે તોય. મેં ભેળ બનાવીને ખવડાવી કે બકવાસ છે તોય ખાય છે ને ભાઈ. તો નથી પણ મન થાય છે થોડું. હવે પરફેક્ટ આવે છે. હા, પરફેક્ટ આવ્યો. બાહુબલી. અમે અત્યારે જવાના હતા અમદાવાદ. ઓલમોસ્ટ ફાઇનલ હતું, બધું પેકિંગ પણ થઈ ગયું હતું. પણ પછી હર્ષિલભાઈ કે નહીં જવું, રોકાઈ જવું. નહીં, મારી ઈચ્છા હતી, કારણ કે મને ગામડે જવાનું મન ન થાય. મેં કીધું હજી એક દિવસ બધા રોકાઈ જઈએ. તો હવે અમે આજે નહીં પણ કાલે સાંજે નીકળીશું અમદાવાદ જવા માટે. રવિ અને બાબુજી બધા એક બીજે ગામડે ગયા છે, તો એ લોકોને એમ જ છે કે અમે નીકળી ગયા છીએ, પણ નહીં, અમે રોકાવાના છીએ. અભિભાઈ છે ખુશ ને? બહુ જ
બહુ જ ખુશ યોગીભાઈ અમે નથી જવાના ખુશ હા બહુ ખુશ યાર રાત્રે રખડશું ઓકે અમને લાગ્યું કે આજે અમે હું ને યોગી ને રવિ જ જઈશું પણ નહીં હવે બધા 5 પાંડવ યસ અને અહીંયા ટેટી સુધારે છે મસ્ત જો જોરદાર ગળી હે કેવી સભી બા કેવી છે ધેટ્સ માય બિયર્ડ બહુ મસ્ત મસ્ત હે ધીરે ટેટી ખા એક સેકન્ડ તારી ભેળ ટેટી ખા ધીરે ટેટી ખાવી થોડી દેર તો ક્યાં ગળી થઈ ગઈ હા ચલો તો અહીંયા બીજા પર્સન એડ થઈ ગયા ટેટી ખાવા માટે લે એક લઈ લે લે કેમ નહીં ખાવી આ બે દીકરા એક લઈ લે હાલે કેમ નહીં ખાવી તારે અરે એવું નહીં મેં કીધું ઘટશે ખોટી એમ લે કટા થોડી કેવી છે મસ્ત એકદમ ખાંડ જેવી મસ્ત ને ચલો વાગ્યા છે 8 અને અમે આવ્યા છીએ જમવા માટે કુડોઝ રેસ્ટોરન્ટ દેડીમાં તો બેસી ગયા છે મમ્મી હર્ષેલ અભી તિરાવી અને યોગી અને પપ્પા ગયા છે બા અને દાદા માટે પાર્સલ કરવા માટે અને હમણાં આપવા જઈશું કરે કારણ કે એમને અહીંયા દાદાને નથી ફાવતું લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે જે બ્લોગ જોયું હોય તમને ખબર હશે પૂજીને જો રવિ અહીંયા આવી ગયા છે જો જઈ રહ્યા રવિભાઈ તો હાલો બન્યા રહ્યો કુડોજ રેસ્ટોરન્ટમાં જમવા માટે આખું ફેમિલી આવ્યું છે જો આ બધા ફેમિલી મેમ્બરો ભાઈ દિરાવી યોગી રવિભાઈ અને મેન માણસ રમેશ બાબુ હર્ષિલ અને અભી બે દાદા અને બાનું પાર્સલ દેવા ઘરે ગયા છે અને રાકેશભાઈ એ અમારા ગામમાં એક ભાઈ છે એના ઘરે સ્લેબ ભરાય છે અને એના લાડવા બનાવ્યા છે એટલે એ જમવા માટે ત્યાં ગયા છે એટલે ટોટલી આખું ફેમિલી આજ બહાર જ છે કોઈ ઘરે ચૂલો હળગાવ્યો જ નથી અને આજે અમારે ઓફ ડે છે ઘરે બહાર નો ઓન ડે દાદા ને બા ને બહુ મોટું છે જો શું ચાલે છે બધું અહીંયા ડિસ્કશન ચાલે છે ભાઈ આ બધાનું બધા ભાઈઓ યોગી ડિસ્કશન ચાલુ છે ભાઈ ઉભા છે શું ડિસ્કશન ચાલે છે બધાના મિત્તલ કયા ગામની છે એ કઈ બોલતો નહીં હો નો મિત્ર આજે બે મિત્ર કઈ કોઈ ટોપિક જ નહીં મિત્ર બન્યા રહેજો થોડી વારમાં અમે લોકો જમવા નીકળ્યા છીએ કઈ કહેવા માંગે ભાઈ બોલતું બસ કાંઈ નહીં દિરાવી વાત કેવી કેતી નહીં હર્ષ ચડાવ્યો દિરાવી ને ધીરે કેતી બસ તો પ્લીઝ ભાભી બસ તો બ્લોગમાં બન્યા રહેજો થોડી વારમાં જમવા જઈએ છીએ તમને મળીએ ત્યાં બોલો ઠીક છે ટાટા કહેતો બધાય થોડી વાર માટે કેમ દિરાવી ધીરાવી 10 વાર બોલ દીપ. બોલને પ્લીઝ જરા બોલને દીપ. પ્લીઝ 10 વાર બોલ દિરાવી બોલે પ્લીઝ દિયા પ્લીઝ દિયા 10 પ્લીઝ વાર બોલું કાઉન્ટ કરું 10 બોલ્યો ને નહીં ટોટલ એ ચલો સાચી જલ્દી વાત છે મારે ઊંધું કરીને ટાટા પાછળ હર્ષ કાકા રોજ વાહ રોજનું અમે બેઠા હોય ને એટલે ચાલુ કરે કે આજ જોવા દે હું આવ્યું નવું અમારું છે કેવા લાગે છે બધા જોરદાર હર વખતની જેમ જ કોણ છે ઇન્ટ્રોડક્શન તો આપી દે એ કોણ છે ખુશ્બુ આઈસ્ક્રીમ ના ઓનર છે આ છે ખુશ્બુ આઈસ્ક્રીમ ના ઓનર અને દીપના જય કાકા પોકિયા દીપના કાકા એટલે અમારા બધાના કાકા થાય પણ અમને છે ને થોડુંક ઓકવર્ડ ફીલ થાય એટલે અમે ભાઈ કહીએ એટલે ભાઈ ઉપર તમને શું કહું કાકાજી સસરા કાકાજી સસરાજી કાકા સસરા કહું કે ભાઈ કહું ભાઈ કેવામાં આવી ગયું બધું 2000 નું બોન છે એટલે અમાર કરતા નાના કાકા સસરા નહીં ભાઈ કેવાનું અત્યારથી જઈને કેટેગરી ઊંચી હોય છે કાકાજી સસરા કાકાજીમાં સીધો નાની ઉંમરે દિરાવી નાની ઉંમરે કાકાજી સસરાજી પોતે બની કોઈ હોય તો કહેજો યસ એ હા ખિસ્સા ખાલી કરા એ ચલો ચલો ના ના તમારા બંને જોડે ચલો તો મળીએ જમવા જઈએ ત્યારે ચલો તો મળીએ આગળના બ્લોગમાં લોક જોવો છો તમે હા કેવા લાગે છે મસ્ત મસ્ત હા બધાય જો આ બધા વ્યુઅર્સ મળી ગયા અમને એક નંબર નો બનાવું છું થેન્ક યુ ચલો અહીંયા આવી ગયું છે અમારું સૂપ આ જો એક ચમચી આપજો ને આમાં એક ચમચી આપજો જો ત્યાં બધા બેઠા છે અમે 5 ભાઈ એમાં અહીંયા બેઠા છીએ હવે દિરાવી અહીંયા લઈ લે આ તારું આ હું પડ્યું તો અહીંયા વ્યુઅર્સ મળી ગયા છે દીપના ફોટો ક્લિક કરાવે છે એની જોડે તો મેં આ મોમેન્ટ કેપ્ચર કરું છું છે ને સરસ બધા લોકોએ જમી લીધું છે હર્ષિલ શું કેવું તારું મજા આવી જમવાની તને હા જમીને હવે ઊભા છે બધે હવે આઈસ્ક્રીમ ખાવી ચલો હવે ખુશ્બુની કેન્ડી આવી ગઈ છે બધી કુડોઝ સ્ટિક ચલો જો બધા લાવ પાસ કરતો કેન્ડી ખાઓ ખાઓ ખુશ્બુની કેન્ડી ખાઓ કઈ છે જામુન મારી હતી મેં પપ્પાને લઈ લીધું એ બધી
टिश्यू भी निकलू तो हर्षल के मारे तो नहीं निकलू क्या प्रीमियम अंदर टिश्यू निकलो પપ્પા કેવું માઈ લેવો તો લઈ લીધો પપ્પા જો બધા જમીને બેઠા છે બધા મસ્ત જો હર્ષિલભાઈ જો હોઈ ગયા છે અને નીતલ આંટી ત્યાં હોઈ ગયા છે દેરાવી જમવાનું કેવું હતું એક નંબર ને તેડી કુંભાજીમાં કુડોઝ રેસ્ટોરન્ટ આજુબાજુ ગામવાળા હોય તો આવજો જરૂરથી પધારજો આવી રહ્યું કુડોઝ રેસ્ટો જો છે ને પંજાબી ચાઇનીઝ ગુજરાતી સાઉથ ઇન્ડિયન બધું જોવા મળશે સેટિંગ જોઈ લો ફેબ્યુલસ છે ને સખત મસ્ત બેસવાનું ફેમિલી હોય કપલ હોય જે બી હોય બેસવાની ફૂલ વ્યવસ્થા બોલો કેવી મજા આવી મસ્ત એમાંય તે પનીર ટીકા મસાલા અને દાલ તડકા સખત મસ્ત હતી બધી વસ્તુ એકદમ સુપર ને પ્યોરિટી બનાવે છે તો એકવાર અવશ્ય મુલાકાત લેજો યસ અમારા દાદાનું જ છે હા લાવો એટલે નામ લેજો તો તમને કોઈક સારું વધારે સર્વિસ આપશે સારી જ આપે છે પણ થોડીક લાગવા છે તો વધારે આપશે સારી બોલો સર્વિસ તમને સારી મળશે વસ્તુ હાઇજેનિક મળશે રેટમાં બી કમ્ફર્ટેબલ છે મસ્ત વાનગીઓ પીરસ છે મસ્ત જમી લેવાનું પછી જો આવી રીતે ખાટલામાં બેસીને મસ્ત ખુશ્બુનો આઈસ્ક્રીમ ખાવાનો કેટલા સુકૂનથી ઊંઘતા હતા અહીંયા ખાટલે સુઈ જાઓ અહીં ખાટલે લાંબા થઈ જાઓ એવો ફોટો શું કરશો તમે એ કોને મોકલો કોને મોકલો એ મારો નીતલ આંટી મારો ફોટો કોકને મોકલ્યો સોનાના ભાવમાં મોટો કડાકો 8,000 ભાવ ઘટી ગયા મમ્મીનું પાલન કરતી એનું મમ્મીની સેવા કરી અરે લે આટલું બધું બહુ આશીર્વાદ લઈ લીધા ઓહો હર્ષિલ આ તમારા જો રોજ લાગે એ તો મને લાગવું પડે લે એમ નહીં યોગી રોજ પગે ઓય લાગે રોજ હનુમાન ચાલીસા બોલે રોજ ગીતાના પાઠ કરે એટલે હર્ષિલ તો મને લાગવું પડે દીપને લાગ્યો તો પગે લાગે ને યોગી મને હાલવા ટાણે મને લાગવું પડે જો દીપને લાગે તો ઓય પગે લાગે ને તાર મમ્મી હાલવા ટાણે રોજ લાગ્યો તો દીપને કેમ લાગ્યો લાગે આમ ન લાગે રોજ લાગે ચલો તો અભિભાઈ હવે અત્યારે કમેન્ટ વાંચશે આજની કોમેન્ટ છે તેજલ પટેલની દીપભાઈ મારી કોમેન્ટ આજે તો પ્લીઝ રીડ કરજો કાલે મારા હાથમાં હાડકાનું ઓપરેશન હતું મારા હાથમાં 20 સ્ટેપલ અને 6 પિનનું પણ હું સાંજે ભાનમાં આવી એટલે મને તરત જ તમારો બ્લોગ યાદ આવ્યો અને મેં સવારે 5 AM તમારો બ્લોગ જોયો અને મને હાથમાં પેઇન પણ ઓછું થઈ ગયું અને અત્યારે હું હોસ્પિટલમાં એડમિટ છું ગામડાના બ્લોગ મિસ પણ ના કરાય તમારા બ્લોગ જોઈ અમને સાથે રહેવાની પ્રેરણા મળે છે આજે મારા હાથમાં થોડું પેઇન છે છતાં મેં કોમેન્ટ ટાઈપ કરી છે તો રીડ કરજો અને ફૂલ ફેમિલીને જય શ્રી કૃષ્ણ અને મને જલ્દી સારું થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરજો બાય ઓકે શું નામ છે તેજલ પટેલ પટેલ થેન્ક યુ સો મચ કે તમારે આવી સિચ્યુએશન હોવા છતાં સ્ટીલ તમે બ્લોગ જોવો છો અને તમને જલ્દી સારું થઈ જાય તો એના માટે અમે જરૂર પ્રાર્થના કરીશું તો આમના જ બ્લોગ અમારા જોતા રહેજો થેન્ક યુ ઓકે બાપુજી સ્લીપ મોડ ઓન ને યસ તો થાકી ગયા કે પછી ઊંઘ આવે છે એમ ના ના થાકી ગયો તો ઊંઘ આવે ને ના એવું ના હોય કોઈને એમને બી ઊંઘ આવતી હોય જેમ કે આ છે આ યોગી છે આ રવિભાઈ છે એ બધાને એમને ઊંઘ આવે છે થાકી ગયા બધા એટલે બધાને ઊંઘ આવે ઓકે સુઈ જાઓ રાઈટ તો ચલો હવે બધાનો સ્લીપ મોડ ઓન થઈ ગયો છે બધાએ પોતપોતાની પોઝિશન લઈ લીધી છે તો ચલો આજ સાથે અહીંયાનો આજનો વ્લોગ પૂરો થાય છે મળીએ કાલે નવા મસ્ત મજાના વ્લોગમાં આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ